નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મોબાઈલ પર ઓનલાઈન ગેમ રમવાને લઈને માતાએ ઠપકો આપ્યો તો ગાઝિયાબાદમાં 8મા ધોરણના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી। મૃતક વિદ્યાર્થી પોતાના માતા પિતાનું એકમાત્ર સંતાન હતો। ઘટનાના સમયે માતા પિતા કામે ગયેલા હતા। માતા જ્યારે ઘરે પાછી ફરી ત્યારે તેમને ઘટનાની જાણ થઈ। પોલીસ અત્યારે આ મામલે તપાસ કરી રહી છે। મેનપુરી ગામે બેલારના રહેવાસી રામપ્રસાદ યાદવ પોતાની પત્ની અને 15 વર્ષીય એકમાત્ર પુત્ર યશ યાદવની સાથે લાલકુવા વિસ્તારના લક્ષ્મી વિહાર રેલવે કોમ્પ્લેક્સના એક મકાનમાં ભાડે રહે છે। રામપ્રસાદ યાદવ એક દુકાનમાં નોકરી કરે છે અને પત્ની અન્યના ઘરે ઘરકામનું કરવાનું કાર્ય કરે છે। પોલીસના જણાવ્યા અનુસાર યશને મોબાઈલ ફોન પર ગેમ રમવાની લત લાગી ગઈ હતી। શુક્રવારે માતાએ આ વાતને લઈને એને ઠપકો આપ્યો અને અભ્યાસ પર ધ્યાન આપવાની સલાહ આપી। તે બાદ રામપ્રસાદ યાદવ અને તેમની પત્ની પોતપોતાના કામ પર જતા રહ્યા, જ્યારે યશ ઘરે એકલો હતો। સવારે લગભગ 11:30 વાગે માતા કામ પરથી પાછી ફરી તો એકમાત્ર પુત્ર યશને ફાંસી પર લટકેલો જોઈને તેમના પગની નીચેથી જમીન સરકી ગઈ। પુત્રને નીચે ઉતારીને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને નવા સમાચારની અપડેટ મળતી રહે।